તો આ આયોજન બદલ ડીવાયએસપી કોડિયાતર સાહેબ, પીએસઆઈ સોલંકી શીતલ મેડમ, જૂની રીતને નવો માર્ગ, સંસ્કારોનું સિંચન અને અઢળક વહાલ. મિત્રો, આજે હું છું માંગરોળ પોલીસ સ્ટેશને અને માંગરોળ પોલીસ સ્ટેશને એક સંધ્યા વડીલો સાથે આવો કંઈક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. માંગરોળના પોલીસ એમના આમંત્રણને માન આપી અને હું પધાર્યો છું. આજે ખરેખર એમ કહેવાય કે એક સરાહનીય કાર્ય છે કે આજની સંધ્યા વડીલો સાથે આજના ભાગદોડના સમયની અંદર ક્યાંક ને ક્યાંક આ વડીલોને આપણે ભૂલ્યા છીએ, એમનું જતન કરવાનું આપણે ભૂલ્યા છીએ. સમગ્ર જીવન એ લોકોએ આપણી પાછળ ન્યોછાવર કરી દીધું. એ લોકોનો આજ આપણો સમય છે કે આપણે એ લોકોને સાચવીએ. ગમે તેવી પરિસ્થિતિ હોય, તમામ પરિસ્થિતિઓની અંદર એ લોકોએ આપણને સાચવા છે. આજ આપણી એ ફરજ આવે છે કે આપણે એ લોકોને હંમેશને માટે સાચવીએ, એમનું જતન કરીએ અને આ જતનના ભાગરૂપે આજે આ પ્રોગ્રામને આપણે નિહાળીએ. તો ચાલો મારી સાથે. અને અમારી સફર આગળ વધી એક સંધ્યા વડીલો સાથે. આ વાક્ય સાંભળતા જ મને અંદરથી ખૂબ જ આનંદ થયો. પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજાની સુરક્ષા તો કરે જ છે, પરંતુ આવા વ્યસ્ત સમયમાં પણ એ લોકો આવા વડીલોનું ધ્યાન પણ રાખે છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજાનો મિત્ર અને પુત્ર બનીને કાર્ય કરે છે. મારા કાર્ડમાં માંગરોળમાં વડીલોને લઈને માંગરોળ પોલીસ દ્વારા આવો કાર્યક્રમ કદાચ પ્રથમવાર હશે. તો આ આયોજન બદલ ડીવાયએસપી કોડિયાતર સાહેબ, પીએસઆઈ સોલંકી શીતલ મેડમ તેમજ જોડાયેલા સમગ્ર સ્ટાફને મારા અને માંગરોળની પ્રજા વતી સો સલામ છે. માંગરોળ પોલીસ સ્ટેશનની સજાવટ, સહકર્મીઓ દ્વારા આવનારા મહેમાનોનું સ્વાગત, તમામની બેઠક વ્યવસ્થા અને એક સંધ્યા વડીલો સાથે An evening with music for seniors smile. માં વડીલોના મુખ પર સ્મિત લાવવા ઓર્કેસ્ટ્રા. આહાહાહા. આજની આ સંધ્યા ખૂબ જ આનંદમય થવાની છે બોસ. જૂની રીતને નવો માર્ગ, સંસ્કારોનું સિંચન અને અઢળક વહાલ. પહેલા રમતમાં અને હવે નિર્ણયોમાં જેનો રહે હંમેશા સંગાત. સુખમાં કે દુઃખમાં હસતો રહે ચહેરો સદા. અનોખું વ્યક્તિત્વ એટલે દાદા. જેની ધૂંધણી આંખોમાં છલકાતો પ્રેમ, કરચલી યુક્ત હાથોની મનમોહક વાનગી, જેના સૂકા હોઠો કહે અનોખી વાર્તા, વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ, પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે દાદી. આપણા આ જીવનના અમૂલ્ય અંગોને સાચવીએ અને એમનું જતન કરીએ. અને ત્યારબાદ પીએસઆઈ સોલંકી શીતલ મેડમ દ્વારા શાબ્દિક સંબોધન બાદ પ્રોગ્રામની શરૂઆત થઈ. અહીં ઉપસ્થિત રિસ્પેક્ટેડ ડીવાયએસપી સર તેમજ તમામ ઓફિસર્સ, રિસ્પેક્ટેડ સિનિયર સિટીઝન્સ, આગેવાનો, મહાનુભાવો, અહીં પધારેલ તમામ મહેમાનો, સ્ટાફ, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ, તમામ સ્ટાફ, અત્રે આ કાર્યક્રમને અહીં સફળ બનાવવા માટે તમામ ઉપસ્થિત છો, એના માટે હું સર્વેનું ખૂબ જ અંતરથી સ્વાગત કરું છું. આ જે પ્રોગ્રામ જે છે એ વડીલોનો રાખ્યો છે. વડીલોનો પ્રોગ્રામ એટલા માટે કે આમ તો આપણે બધા ઘણા બધા પ્રોગ્રામ્સ અટેન્ડ કરતા હોઈએ છીએ. વડીલોનો પ્રોગ્રામ એટલા માટે કે વડીલો પાસે ઘણું બધું અનુભવોનું પાથું છે, જે આજના યુવાનને પોતાના ભવિષ્યનું ઘડતર માટે ઘણું બધું ઉપયોગી છે અને જરૂરી પણ છે.
અને બીજી વસ્તુ કે એમની પાસેથી શીખવાનું તો ઘણું બધું છે, પણ હા આપણે થોડુંક એ પણ ધ્યાન રાખીએ કે એમને આવી કોઈ એકલતાનો એવો અનુભવ ના થાય કે એ પોતે એકલા છે એવું એને ફીલ ના થાય. આપણે એની સાથે છીએ, એના માટે છીએ અને હંમેશા સાથે રહીશું. પારિવારિક આપણા જે સંબંધો છે એ યથાવત રહે એવી ભાવનાથી સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલ છે. વચ્ચે પણ ડિટેલમાં કાર્યક્રમ વિશે બોલીશું, પણ એના માટે સમય વેડફવો વ્યાજબી નથી, જેથી પ્રોગ્રામની શરૂઆત કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એની તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે, આવકારો મીઠો આપજે. આ આંગણાની અંદર જ્યારે સરસ મજાનો આવો કાર્યક્રમ, કદાચ માંગરોળની અંદર વડીલો માટેનો પહેલો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે ખૂબ શ્રુત્ય પગલું અને વચ્ચે રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક વિજેતા એવા શ્રી રાજુભાઈ પીચડિયા અત્રે ઉપસ્થિત છે. તેમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ નાના બાળકોના કાર્યક્રમની અંદર આપણા પોલીસ લાઇનના જ બાળકોએ સરસ મજાના કાર્યક્રમો તૈયાર કર્યા છે. તો તેમાં હાર્વીબેન, ઇકરાબેન અને નિવ્યાબેન ત્રણેય સમૂહ ડાન્સ અત્રે રજૂ કરશે. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. સરસ મજાનું એક લોકગીત લઈને આવી રહ્યા છે. વાળા દક્ષરાજસિંહ મેરામણભાઈ અને ઓર્કેસ્ટ્રાના કલાકારો ઝડપથી સ્ટેજ પર બોલાવે. એ ઓકો તો દુનિયાથી લોકો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ઓકો તો દુનિયાથી લોકો વાહ, ખૂબ સરસ. ત્યારબાદ બેલીમ સમીરા જાવેદ ખાન, આઈ એમ સોલ્જર, એક સરસ મજાનું
ગીત લઈને આવે છે, સ્પીચ લઈને આવે છે બેલીમ સમીરા જાવેદ ખાન. Good evening, all of you, respected SP sir and all officer and police staff and senior citizen and children. My name is Belim Samira. I am soldier. जब कोई पूछे मेरे बारे में तो मेरी ये पहचान लिख देना. उठाना मेरा कमांडर टाइगर और छाती पे हिंदुस्तान लिख देना. हम आपके लिए जीते हैं, हम आपके लिए मरते हैं. कैसे होती है हिफाजत मुल्क की, कभी सरहद पर चलकर देखना. कैसे याद करते हैं मुझे मेरे अपने, कभी अपनों से दूर होकर देखना. कोई महबूब नहीं है वतन जैसे यारो, मेरी तरह वतन से इश्क करके देखना. आन देश की शान देश की, देश के हम संतान है. 3 रंगों से रंगा तिरंगा, अपने पहचान है. जय हिंद. ત્યારબાદ ગાંધીજી વિશેની સ્પીચ લઈને આવે છે ડેર અર્જુન માણસુરભાઈ. નમસ્તે. અહીંયા ઉપસ્થિત સર્વેને મારા વંદન. આજે હું ગાંધીજી વિશે 2 શબ્દ કહીશ. રાજ આપણું, તાજ આપણું, આપણી ભારત માતા, ભારતના બલવાન ભાવીના આપણે ભાગ્ય વિધાતા. જેની ધરાના વખાણ કરતા આપણે થાકતા નથી, જેની ઋષિ મુનિઓએ બારોબાર પ્રશંસા કરી છે, તેવા ભારત દેશને મારા લાખ લાખ નમન. ભારત દેશ એ તો ભારત દેશ છે, એટલા માટે મને કહેવાનું મન થાય છે કે અમે ભારતના સંતાન, અમારી નસ નસમાં એ તાન. હિન્દ અમારી જન્મભૂમિ ને હિન્દ અમારા પ્રાણ. આવી દિવ્ય ભૂમિ પર બાપુ રૂપી એક હીરો સદાય ઝળહળતો રહ્યો છે. મુઠ્ઠીભર હાડકાનો માળો ધરાવતા અને પોતડીધારી ગાંધીજીએ અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા અને અંગ્રેજોને રાતોરાત ભારત છોડવા મજબૂર કરી દીધા હતા. આવી મહાન વિભૂતિના જન્મ જયંતિના આ વર્ષે 154 વર્ષ પૂર્ણ થયા છે, જેનાથી સરકાર દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમાંનું એક અભિયાન છે સ્વચ્છતા અભિયાન. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મિશન આજે દેશભરમાં જોરોથી ચાલી રહ્યું છે અને તેમાં આપણે સૌએ આપણો સહિયારો સહકાર આપવો પડશે. આપણે આપણું ઘર, આંગણું, શેરી સ્વચ્છ રાખીશું તો આખો દેશ આપોઆપ સ્વચ્છ બની જશે અને તેનો ફાયદો પણ આપણને જ થશે. પાણી, સ્વચ્છ માટી, ઉપવાસ, કસરત અને રામ નામ એ બાપુના 5 ડોક્ટર હતા. બાપુ કહેતા કે માણસને દવા લેવાની ભાગ્યે જ જરૂર પડે છે. જો યોગ્ય આહાર અને શરીરની ચોખ્ખાઈ હોય તો માણસ ક્યારેક જ બીમાર પડે છે. તો ચાલો આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ અને ભારતને એક ઉન્નત રાષ્ટ્ર બનાવીએ. અસ્તુ. જય હિન્દ. ત્યારબાદ ગોહેલ અંજલિબેન અશોકભાઈ દેશભક્તિ સ્પીચ લઈને આવે છે. નમસ્કાર, મારું નામ છે અંજલિબેન અશોકભાઈ ગોહેલ. મારી શાળાનું નામ છે શ્રી ભાટગામ પ્રાથમિક શાળા. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક વક્તવ્ય કહીશ તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. दोस्तों, जो सैनिक सीमा रेखा पर ध्रुतारा बन जाते हैं, उस कुर्बानी के दीपक से सूरज भी शर्माता है. गरम दहानों पर तोपों के जो सीने अड़ जाते हैं, उनकी गाथा लिखने को अंबर छोटे पड़ जाते हैं. उनके लिए ही हिमालय कंधा देने को नीचे झुक जाता है. चंद घड़ी सागर की लहरों का गर्जना रुक जाता है. उस सैनिक के शव का दर्शन तीर्थ जैसा होता है. चित्र शहीदों का मन दिल की मूरत जैसा होता है. दोस्तों, हम सब भाग्यशाली हैं कि हमें स्वतंत्र भारत में जन्म मिला है. इसीलिए दोस्तों, इतिहास की भूलें भुलाने के लिए नहीं होती, बल्कि सबक लेने के लिए होती है. हम ऐसा भारत बनाएंगे जहां इमरजेंसी नहीं लगाई जाएंगी, जहां दुश्मनों के जीती हुई जमीन और हारे हुए सैनिक नहीं लौटाए जाएंगे, जहां देश का बंटवारा नहीं होगा, जहां आक्रमण करने वालों को बख्शा नहीं जाएगा और अपना हक किसी को खैरात में भी नहीं दिया जाएगा, जहां भारत मां के सीने पर लाल झंडा गाड़ने वाले के हाथ काटकर फेंक दिए जाएंगे. एक ऐसा भारत खुशहाल होगा, बेमिसाल होगा. एक ऐसा भारत आबाद होगा, आजाद होगा. और ऐसा भारत तभी बन सकता है जब हमारे देश की युवा शक्ति सशक्त होगी. दोस्तों, देश में युवा शक्ति मजबूत होनी चाहिए.
युवा उत्साह, ऊर्जा और गतिशीलता का झरना है। यह युवा ही तो है जो हमारे देश की विरासत को आगे बढ़ाने वाले हैं और यह युवा ही तो है जो विकास और उपलब्धियों की नई ऊंचाई हासिल करने में हमारी मदद करेंगे। लेकिन अगर यह युवा भ्रष्ट और गैर मार्ग पर चला जाता है तो उस देश का भाग्य अंधेरे में ही होगा और देश प्रगति नहीं कर सकता। इसीलिए दोस्तों, युवा को पहले अध्ययन पर ध्यान केंद्रित करें, स्वयं को अच्छी तरह से शिक्षित करें, क्योंकि यह केवल शिक्षा ही तो है जो हमें सशक्त करेगी और हमारे देश के उज्जवल भविष्य का निर्माण करेगी। और हमारे देश की युवा जन को बुरी आदतों से बचना चाहिए। आज के हमारे युवा व्हाट्सएप, फेसबुक, इंस्टा पर अपना कीमती समय बिगाड़ रहे हैं। अगर वही समय वह देश की प्रगति में दे तो यकीनन हमारा देश युवा के साथ नई सोच के साथ आगे बढ़ेगा और टेक्नोलॉजी की मदद से इंडिया को डिजिटल इंडिया बनाने में हमारी मदद करेगा। इसीलिए दोस्तों किसी भी टेक्नोलॉजी का अगर सही तरह से प्रयोग किया जाए तो वह अच्छी ही है। इसीलिए दोस्तों, क्यों किसी के बदलाव की उम्मीद रखते हो तुम जब खुद देश के लिए कुछ करते नहीं हो तुम? मैं वो देश हूँ तुम्हारा जिसकी हालत पे तुम रो रहे हो, करते कुछ नहीं, अभी भी तुम सो रहे हो। सोचो उन सैनिकों के बारे में जिनके जीवन का एक एक पल देश के लिए लगता है। इसीलिए दोस्तों, धरती हरी भरी हो और आकाश मुस्कुराए, कुछ कर दिखावे, साफ इतिहास जगमगाए। नफरत बुरी है ना पालो इसे, दिलों में आलो से नुकालो उसे, ना तेरा ना मेरा ना इसका ना उसका, यह सब का वतन है संभालो इसे जितना दम है लगा दो। कुछ लोगों को मैं जगाती हूँ, कुछ लोगों को तुम जगा दो। अंत में कुछ लेने कहकर मैं अपनी वाणी को विराम दूंगी। दोस्तों, हमारे देश की प्रगति, विकास और उज्जवल भविष्य तब भी संभव है जब हमारे देश की युवा विचारधारा और हमारे नींव यानी कि हमारे वडील एक साथ मिलकर काम करें तो अच्छा परिणाम जरूर आएंगे। इसीलिए दोस्तों, मेहनत किए बिना परिणाम नहीं मिलता, जहां में जाना पहचाना नाम नहीं मिलता। मेहनत किए बिना परिणाम नहीं मिलता, जहां में जाना पहचाना नाम नहीं मिलता। कुछ करके दिखाना पड़ता है, यूं ही किसी को देश में सम्मान नहीं मिलता। धन्यवाद। अस्तु। जय हिंद, जय भारत। ખૂબ સરસ. માંગરોળના પત્રકાર સંઘના તમામ પત્રકાર મિત્રો અત્રે પધારેલા છે, તેમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ દીકરી જેમણે આ સરસ મજાની સ્પીચ આપી, પત્રકાર સંઘ વતી 501 રૂપિયા તેમને આપીએ છીએ. આભાર. ત્યારબાદ દક્ષ કુમાર અશોકભાઈ શિવાજી વિશેની એક સ્પીચ લઈને આવે છે. અહીં ઉપસ્થિત ડીવાયએસપી સર, એસપી સર તથા સીપીઆઈ સરને મારા નમન. હું આજે શિવાજીનો સોંગ રજૂ કરીશ. મારું નામ દક્ષ કુમાર અશોકભાઈ. દેશિવરસે શંભુરાજે, દેશિવરસે શંભુરાજે, દેશિવરસે શંભુરાજે, દેશિવરસે શંભુરાજે. હોકાર ભરે બન ગજ ગજ, तलवार उठे बिल काट के बंदर जहाँ धरती दूर दूर. कंकार भरे भवन जीते, एक एक करके सब गढ़ जीते. दुश्मन से लड़ जीते. इंद्र माथे सूरज साग छत्रपति, वीर शिव चमके तेज तिलक कर वा शिवाजी. शंभूर अवतार शिवाजी धरा दर्शन, लाज शिवाजी रखे ये सरिया की लाज. शिवाजी विजय तिलक मरी सास रे मेरे मन.
ममता तारी डाल रहा है राज बताना माटी री कई जीजा पाए शिवाजी से जब तक तू तेरी सास रहे ना तेरे क्षण में काल रहे लड़ना जा